આ દશામાં એ દીકરીની લાજ બસાવી બનેલી ઘટના. સૌરાષ્ટ્રમાં અમરાપુર નામનું નાનકડું ગામ હતું. અહીં રહેતા લોકોના દિલ બહુ વિશાળ હતા. આ ગામની વચ્ચે એક જૂનું અને આસ્થા ભરેલું દશામાનું મંદિર હતું. સવાર પડે એટલે ત્યાં ઘંટનો નાદ સંભળાતો. સાંજ પડે એટલે દીવા ઝગમગતા. આ ગામના લોકો માટે દશામાં માત્ર દેવી નહીં પણ માં જેવા હતા. સુખમાં સૌ યાદ કરતા અને દુઃખમાં તો સૌથી પહેલું નામ દશામાનું જ લેવાતું. આ ગામમાં હરજીભાઈ ગોહિલ રહેતા હતા. હરજીભાઈ પાસે બહુ સંપત્તિ નહોતી, પરંતુ તેની સૌથી મોટી કમાણી તેની ઇજ્જત હતી. ખેતરમાં મહેનત કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા. હરજીભાઈ સરળ સ્વભાવના, સત્યવાદી અને ભગવાનમાં વિશ્વાસ રાખનારા હતા. તેમની પત્ની લક્ષ્મીબેન તો આખા ગામમાં ધાર્મિક સ્ત્રી તરીકે ઓળખાતી. રોજ વહેલી સવારે ઉઠી દશામાને નમન કર્યા વગર તે દિવસ શરૂ જ ન કરતી. ઘરમાં ગરીબી હતી, પણ સંસ્કારમાં કોઈ કમી નહોતી. હરજીભાઈ અને લક્ષ્મીબેનને એક જ દીકરી રાધિકા. રાધિકા તેમના જીવનનો શ્વાસ હતી. લક્ષ્મીબેન કહેતી, દીકરી તો ભગવાનની ભેટ છે. ખરેખર રાધિકા એવી જ હતી. સાદા કપડાં પહેરતી, મીઠું બોલતી, બધાને માન આપતી, ભણવામાં પણ હોશિયાર. સપનામાં આગળ વધવાની આગ હતી. તે શિક્ષણ મેળવીને પોતાના માતા પિતાનો સહારો બનવા માંગતી હતી. રોજ શાળાએ જતા પહેલા દશામાના મંદિર આગળ માથું નમાવવાનું તેણે ક્યારેય ભૂલ્યું નહોતું. આ ગામના લોકો રાધિકાને બહુ માનથી જોતા. કોઈ તેને ખરાબ નજરે જોવાની હિંમત પણ ન કરતું. પરંતુ કહેવાય છે ને કે જ્યાં ફૂલ હોય ત્યાં કાંટા પણ હોય. અમરાપુરમાં પણ એક એવો માણસ હતો જેના દિલમાં દુષ્ટતા ભરેલી હતી. તેનું નામ હતું વિનોદ. પૈસા અને થોડી સત્તાના બળે તે પોતાને બહુ મોટો માનતો. આ ગામમાં તેની ચાલાકીઓ અને ખોટા કામની વાતો લોકો જાણતા હતા. પરંતુ ડરથી કોઈ ખુલ્લેઆમ બોલતું નહોતું. વિનોદની નજર જ્યારે પહેલીવાર રાધિકા પર પડી, ત્યારે જ તેની મતિ બગડી ગઈ. રાધિકાની સાદગી, તેનો શાંત સ્વભાવ અને તેના ચહેરાની નિર્દોષતા જોઈને વિનોદે મનમાં ખોટા વિચારો પોષવા શરૂ કર્યા. શરૂઆતમાં તે રસ્તામાં મળતા મીઠી વાતો કરતો, હસીને વાત કરવાનો પ્રયત્ન કરતો. રાધિકા એ બધું જોઈને પણ ચૂપ રહેતી, કારણ કે તેને શીખવાયું હતું કે બિનજરૂરી ઝઘડામાં પડવું નહીં. પરંતુ સમય જતા વિનોદની હરકતો વધતી ગઈ. મીઠી વાતો હવે શોભતી નજરમાં બદલાઈ ગઈ. એક દિવસ તેણે રસ્તામાં રોકીને કહ્યું, તું બહુ સરસ લાગે છે, મારી સાથે ચાલ. આ શબ્દો રાધિકાને શેરતા લાગ્યા. તે કંઈ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ. પરંતુ તેનું મન અશાંત થઈ ગયું. તે દિવસથી રાધિકાનું હસવું ઓછું થવા લાગ્યું. ઘરમાં તે વધુ શાંત રહેવા લાગી. આંખોમાં અજાણ્યો ડર દેખાવા લાગ્યો. લક્ષ્મીબેનને દીકરીના વર્તનમાં થયેલો ફેરફાર તરત સમજાઈ ગયો. માતાનું દિલ તો દર્પણ જેવું હોય છે. રાધિકા રાતે ઊંઘમાં પણ ચોંકી જતી. ક્યારેક એકલી બેઠી રડતી. લક્ષ્મીબેન પૂછતી, બેટા શું થયું છે? ત્યારે રાધિકા માત્ર એટલું જ કહેતી, કંઈ નહીં માં, અને વાત ટાળી દેતી. તે પોતાના માતા પિતાને ચિંતા ન થાય એ માટે બધું મનમાં જ રાખતી. પરંતુ વિનોદ અહીં અટકવાનો નહોતો. એક દિવસ તેણે રાધિકાને સીધી ધમકી આપી. તેણે કહ્યું કે જો તે તેની વાત નહીં માને તો તે ગામમાં તેની બદનામી કરી દેશે. સમાજમાં દીકરીની ઇજ્જત શું હોય છે એ વાત રાધિકા સારી રીતે જાણતી હતી. આ ધમકી તેના માટે વજ્રઘાત જેવી હતી. તે દિવસે રાધિકા આખી તૂટી ગઈ. તેણે કોઈને કંઈ કહ્યું નહીં, પણ તે સીધી દશામાના મંદિર પહોંચી ગઈ. મંદિરના પગથિયા પર બેસીને રાધિકા રડી પડી. તેની આંખોમાં આંસુ અને હોઠ પર એક જ શબ્દ હતો, માં, દશામાં. તેણે કહ્યું, માં, મેં કંઈ ખોટું કર્યું નથી, મારી લાજ બચાવજો. મંદિરની શાંતિમાં તેની શિષ્કારીઓ ગૂંજતી હતી. દીવો ધીમે ધીમે ઝબકતો હતો. જાણે માં બધું સાંભળી રહી હોય. બીજી તરફ લક્ષ્મીબેનનું મન પણ ભારે થતું જઈ રહ્યું હતું. તે રોજ દશામાં સામે દીવો પ્રગટાવીને દીકરી માટે પ્રાર્થના કરતી. તેને ખબર નહોતી કે
આ રાધિકા કઈ અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ રહી છે. પરંતુ મા તરીકે તેને એટલું સમજાતું હતું કે તેની દીકરી પર કોઈ મોટું સંકટ આવી રહ્યું છે. તે મનમાં બોલતી, મા દશામાં, મારી દીકરીની લાજ તમારી જવાબદારી છે. આ વિનોદ હવે પોતાની હદો પાર કરવા લાગ્યો. તેણે ગામમાં ખોટી વાતો ફેલાવવાની તૈયારી કરી. રાધિકાને એકાંતમાં ફસાવવાની તક શોધવા લાગ્યો. રાધિકાનું મન ભયથી ભરાઈ ગયું. સમાજ, ઇજ્જત અને પરિવાર, આ ત્રણેય તેના માટે સૌથી મોટા હતા. તે વિચારતી, જો કંઈ ખોટું થયું તો મારા મા બાપ ક્યાં મોઢું બતાવશે. આ વિચારોથી તેનું દિલ દબાઈ જતું. એક રાત્રે રાધિકા પોતાની ઓરડીમાં બેઠી હતી. બહાર શાંતિ હતી, પરંતુ તેના મનમાં તોફાન ચાલી રહ્યું હતું. તેણે દશામાની નાની તસવીર સામે દીવો કર્યો, મનમાં પ્રાર્થના કરી. તેના આંસુ દીવાના પ્રકાશમાં ચમકતા હતા. તે બોલી, હા માં, હવે મારી પાસે સહન કરવાની શક્તિ નથી. જો તમે મને બચાવશો નહીં તો મારું જીવવું મુશ્કેલ થઈ જશે. આજ રાતે લક્ષ્મીબેનને પણ ઊંઘ ન આવી. તે ઉઠીને દશામાની આગળ બેસી ગઈ. દીવો પ્રગટાવીને તેણે આંખો બંધ કરી. તેના મનમાંથી માત્ર એક જ પ્રાર્થના નીકળી, માં, મારી દીકરી નિર્દોષ છે. કોઈ પણ ભોગે તેની ઇજ્જત પર આંચ ન આવવા દેજો. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ વિશ્વાસ પણ અડગ હતો. સમય ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો, પરંતુ સંકટ નજીક આવી રહ્યું હતું. અમરાપુર ગામની હવા પહેલાની જેમ શાંત રહી નહોતી. બહારથી બધું સામાન્ય લાગતું હતું. લોકો રોજની જેમ ખેતરમાં જતા, સ્ત્રીઓ પાણી ભરવા વાવ તરફ ચાલતી, સાંજે મંદિરના દીવા ઝળહળતા. પરંતુ આ બધાની પાછળ એક અદૃશ્ય ભય છુપાયો હતો. રાધિકાના મનમાં સતત એક જ ડર ધૂમતો હતો. દરેક અવાજ તેને શંકાસ્પદ લાગતો. દરેક પગલા પાછળ કોઈ સાયો હોય એવું લાગતું. તે હવે એકલી બહાર જવાનું ટાળવા લાગી હતી. છતાં ક્યારેક પરિસ્થિતિ એવી બની જતી કે તેને બહાર નીકળવું પડતું. વિનોદ આ બધું જોઈને વધુ બેફામ બનતો ગયો. તેને લાગતું કે રાધિકા ડરી ગઈ છે. હવે તે તેની સામે કંઈ કરી શકશે નહીં. એક સાંજે જ્યારે રાધિકા ખેતર તરફથી પરત ફરી રહી હતી, ત્યારે વિનોદે તેને રસ્તામાં રોકી. આસપાસ કોઈ નહોતું. તેણે કઠોર અવાજમાં કહ્યું, હવે નક્કી કરી લે, નહીં તો હું એવી વાત ફેલાવી દઈશ કે તું ક્યાંય મોઢું બતાવી નહીં શકે. આ શબ્દો સાંભળીને રાધિકાના પગ તળેથી જમીન સરકી ગઈ. તેણે કંઈ જવાબ આપ્યો નહીં, પરંતુ આંખોમાં ભય ઝળહળી ઉઠ્યો. તે દિવસ પછી રાધિકાનું મન સંપૂર્ણ રીતે તૂટી પડ્યું. તે ઘરમાં ચૂપચાપ રહેવા લાગી. ખાવું પીવું પણ ઓછું થઈ ગયું. લક્ષ્મીબેનને હવે સ્પષ્ટ લાગવા લાગ્યું કે આ વાત સામાન્ય નથી. એક રાત્રે તેણે દીકરીને ગળે લગાવીને કહ્યું, બેટા, મા પાસે કંઈ છુપાવવું નહીં. જે કંઈ છે મને કહી દે. રાધિકાની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. તે બોલવા માંગતી હતી, પરંતુ શબ્દો ગળામાં અટકી જતા. સમાજનો ડર, પિતાની ઇજ્જત અને પોતાની લાજ, આ બધાએ તેને સોપ રાખી. લક્ષ્મીબેન સમજી ગઈ કે દીકરી પર કોઈની ખરાબ નજર છે. તેણે હરજીભાઈને વાત કરી, પરંતુ પુરાવા વગર કોઈ પર આક્ષેપ કરવો પણ મુશ્કેલ હતો. હરજીભાઈએ દીકરી પર વિશ્વાસ રાખ્યો, પણ કેવી રીતે લડવું એ પ્રશ્ન તેમને સતાવતો રહ્યો. વિનોદે પોતાની અંતિમ સાલની તૈયારી કરી. એક દિવસ ગામમાં અચાનક અફવા ફેલાવા લાગી. લોકો કાનમાં કાન નાખીને વાતો કરવા લાગ્યા. કોઈ ખુલ્લેઆમ કંઈ બોલતું નહોતું, પરંતુ નજરોમાં પ્રશ્નો હતા. રાધિકા જ્યાંથી પસાર થતી, ત્યાં કેટલાક લોકો તેને અજાણ્યા ભાવથી જોતા. આ બધું જોઈને લક્ષ્મીબેનનું દિલ શીરી જતું. રાધિકા ઘરમાં બંધ થવા લાગી. તેની આંખોમાં ડર હતો. એક સાંજના સમયે વિનોદે રાધિકાને મળવાની કોશિશ કરી. તેણે એકાંત જગ્યાએ તેને બોલાવી. રાધિકા જાણતી હતી કે ત્યાં જવું જોખમી છે, પરંતુ જો ન જાય તો વિનોદ વધુ વાતો ફેલાવશે એ ભય હતો. તે મનમાં દશામાનું નામ લઈ ત્યાં પહોંચી. વિનોદે પોતાની અસલી નિયત બતાવી. તેણે રાધિકાને પકડીને દબાવવાની કોશિશ કરી. રાધિકાનું શરીર કાંપવા લાગ્યું. તે શેષ પાડવા માંગતી હતી, પરંતુ અવાજ ગળામાં અટકી ગયો. આ ક્ષણે રાધિકાએ આંખો બંધ કરી. મનમાં માત્ર દશામાનું સ્મરણ કર્યું. તેણે કહ્યું, માં,
હવે તો માત્ર તું જ છે. મારી લાજ તારા હાથમાં છે. આ શબ્દો બોલતા જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ જ સમયે અચાનક વાતાવરણ બદલાઈ ગયું. આકાશમાં ઘેરા વાદળો છવાયા. પવન અચાનક તેજ થઈ ગયો. આજુબાજુના ઝાડો જોરથી હલવા લાગ્યા. જે શાંતિ હતી તે એકાએક ભંગ થઈ ગઈ. એક વૃદ્ધ ડોશી લાકડી લઈને આવી. તેણે પાછળથી વિનોદને જોરથી લાકડી મારી. વિનોદ નીચે પડી ગયો. તે ગભરાઈ ગયો. તેને લાગ્યું કે કંઈક અણધાર્યું થવાનું છે. થોડી ક્ષણોમાં ગામના કેટલાક લોકો ત્યાં પહોંચ્યા. કોઈએ કંઈક અજીબ જોયું હતું. લોકો ત્યાં ભેગા થવા લાગ્યા હતા. વિનોદના ચહેરા પરથી રંગ ગાયબ થઈ ગયો. તે ગૂંચવાઈ ગયો. એ જ સમયે કોઈએ તેના અગાઉના કાળા કારનામાઓની વાત ઉઘાડી. ગામના એક વૃદ્ધે આગળ આવીને કહ્યું કે વિનોદ પહેલાથી જ અનેક ખોટા કામમાં સંડોવાયેલો છે. સુંદર છોકરીઓ પર તેની ખરાબ નજર હોય છે. એક પછી એક વાતો બહાર આવવા લાગી. લોકોની ભીડ વધતી ગઈ. ભીડમાં પહેલા ડોશીમાં ક્યાં જતા રહ્યા કોઈને ખબર ન પડી. સત્ય ધીમે ધીમે સામે આવવા લાગ્યું. વિનોદની ખરાબ નિયતો, ધમકીઓ અને તેની બદનામ કરવાની આદતો, આ બધું જ બહાર આવી ગયું. જે લોકો અત્યાર સુધી ચૂપ હતા તેઓ હવે બોલવા લાગ્યા. રાધિકા એક બાજુ ઊભી હતી. આંખોમાં આંસુ હતા. લક્ષ્મીબેનને જ્યારે આ બધાની ખબર પડી ત્યારે તે દશામાના મંદિરે દોડી ગઈ. તેણે મંદિરના પગથિયા પર માથું મૂકી દીધું અને રડતા રડતા કહ્યું, માં, તું આવી ગઈ ને. મારી દીકરીની લાજ બચાવી. તેના આંસુઓમાં દુઃખ પણ હતું અને રાહત પણ. હરજીભાઈ પણ મંદિર પહોંચ્યા. તેમણે પહેલીવાર જીવનમાં આંખોમાંથી આંસુ વહેવા દીધા. ગામમાં હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે રાધિકા નિર્દોષ છે. વિનોદ સામે લોકોનો ગુચ્છો ફાટી નીકળ્યો. કેટલાક લોકોએ કહ્યું કે આવા માણસને ગામમાં રહેવાનો અધિકાર નથી. જે માણસ પોતાને બધાથી મોટો માનતો હતો તે હવે શરમમાં માથું નમાવી ઊભો હતો. આ આખી ઘટના દરમિયાન રાધિકાને એવું લાગ્યું કે કોઈ અદૃશ્ય શક્તિ તેને બચાવી રહી છે. તે જાણતી હતી કે એ શક્તિ દશામાની હતી. તે મનમાં બોલી, માં, તું સાચે જ લાજ રાખનારી છે. લાંબા સમય પછી તેને શાંતિનો અનુભવ થયો. અમરાપુર ગામમાં હવે એક નવી ચર્ચા શરૂ થઈ. લોકો દશામાની મહિમાની વાતો કરવા લાગ્યા. જે લોકો અત્યાર સુધી શ્રદ્ધાને સામાન્ય રીતે લેતા હતા તેઓ પણ હવે માથું નમાવવા લાગ્યા. મંદિરમાં ભક્તોની સંખ્યા વધવા લાગી. અમરાપુર ગામમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. આ શાંતિ સુખની નહોતી. જે ઘટના બની હતી તેણે આખા ગામને વિચાર કરવા મજબૂર કરી દીધું હતું. લોકો સમજવા લાગ્યા હતા કે આવા લોકોને જાહેરમાં સજા થવી જોઈએ. રાધિકા માટે તો આ ઘટના સૌથી મોટો ઘાવ હતી. રાધિકા ઘણા દિવસો સુધી ઘરની બહાર નીકળતી નહોતી. તેની આંખોમાં હજુ પણ ભયની છાયા હતી. પરંતુ હવે એ ભયમાં એક નવી ચમક હતી. જે વિશ્વાસની હતી. તે દરરોજ સવાર સાંજ દશામાની તસવીર સામે દીવો કરતી. દીવો પ્રગટાવતી વખતે તે મનમાં કંઈક માંગતી નહોતી. માત્ર કૃતજ્ઞતા વ્યક્ત કરતી. તેના માટે દશામાં હવે માત્ર દેવી નહોતી, પરંતુ એ શક્તિ હતી. જેણે અંધકારની ઘડીએ તેને હાથ પકડીને બહાર કાઢી હતી. લક્ષ્મીબેન દીકરીને જોઈને ઘણીવાર રડી પડતી. એક મા તરીકે તે પોતાને દોષ આપતી કે કેમ દીકરીએ પહેલા કંઈ કહ્યું નહીં. પરંતુ રાધિકા તેને સમજાવતી, માં, તમે અને બાપુ મારી સાથે ઊભા રહ્યા. એ જ મારી સૌથી મોટી તાકાત હતી. આ શબ્દો લક્ષ્મીબેનના દિલને થોડી શાંતિ આપતા. હરજીભાઈ પણ હવે વધુ ગંભીર બની ગયા હતા. તેઓ સમજવા લાગ્યા હતા કે દીકરીઓને માત્ર સંસ્કાર આપવાથી નહીં, પરંતુ હિંમત પણ આપવી જરૂરી છે. આ સમય ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. આ ગામમાં વિનોદનું નામ હવે કોઈ લેતું નહોતું. જે માણસે એક દીકરીની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, સમાજે તેને સ્વીકારવાનું બંધ કરી દીધું હતું. આ ઘટના ગામના યુવાનો માટે એક મોટો પાઠ બની. ઘણા લોકો ખુલ્લેઆમ કહેવા લાગ્યા કે હવે કોઈ દીકરી સાથે ખોટું થવા દેવું નથી. આ વચ્ચે દશામાના મંદિરમાં ભક્તોની સંખ્યા વધતી જતી હતી.
દૂર દૂર ગામોથી લોકો અમરાપુર આવવા લાગ્યા. તેઓ સાંભળતા હતા કે કેવી રીતે એક નિર્દોષ દીકરીની લાશ દશામાં રાખી. સ્ત્રીઓ વ્રત રાખતી, પુરુષો માથું નમાવતા. બાળકોને પણ દશામાની કથા સંભળાવવામાં આવતી. એક દિવસ ગામના આગેવાનો ભેગા થયા. ગામમાં દીકરીઓ માટે સુરક્ષા અને સન્માન અંગે ખુલ્લી ચર્ચા થવા લાગી. લોકો સમજવા લાગ્યા કે અશુપ રહેવું એ પણ અન્યાયને પ્રોત્સાહન આપવું છે. રાધિકાએ પણ ધીમે ધીમે બહાર આવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તે માત્ર મંદિર સુધી જતી. પછી નાની દીકરીઓને ભણાવવામાં મદદ કરવા લાગી. જ્યારે નાની દીકરીઓ તેને બેન કહીને બોલાવતી, ત્યારે તેના દિલમાં એક અજાણી ખુશી થતી. તેને લાગતું કે કદાચ ભગવાને તેને આ માર્ગ માટે જ બસાવી છે. તે હવે પોતાને માત્ર પીડિત તરીકે નથી જોતી, પરંતુ એક જવાબદારી તરીકે જોઈએ છે. એક સાંજે રાધિકા એકલી દશામાના મંદિર પહોંચી. સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો. દીવા પ્રગટવાનો સમય થયો હતો. તેણે દીવો પ્રગટાવ્યો. આંખો બંધ કરી મનમાં કહ્યું, માં, તે મને બસાવી. હવે મને શક્તિ આપજે કે હું બીજી દીકરીઓ માટે પણ સહારો બની શકું. અમરાપુર ગામ હવે પહેલા જેવું ન રહ્યું. અહીંની હવા બદલાઈ ગઈ હતી. લોકો હવે દીકરીને ભાર નહીં, પરંતુ આશીર્વાદ માનવા લાગ્યા હતા. માતા પિતા પોતાની દીકરીઓને વધુ ખુલ્લેઆમ વાત કરવાની છૂટ આપવા લાગ્યા. આ બધું રાધિકા સાથે બનેલી ઘટનાનું પરોક્ષ પરિણામ હતું. એક દીકરીની લાશ બસાવવાથી આખા ગામની આંખો ખુલી ગઈ હતી. લક્ષ્મીબેન ઘણી વાર કહેતી, દશામાં માત્ર અમારી દીકરીની લાજ રાખી નથી, પણ આખા ગામની લાજ રાખી છે. આ વાતમાં ઘણો અર્થ હતો. જો સત્ય બહાર ન આવ્યું હોત તો એક દીકરીનું જીવન બરબાદ થઈ ગયું હોત. સમય જતા આ ઘટના એક કથા બની ગઈ. જે લોકો એકબીજાને સંભળાવતા. કોઈ તેને ચમત્કાર કહેતો, કોઈ તેને શ્રદ્ધાની જીત માનતો. પરંતુ દરેકના દિલમાં એક વાત સ્પષ્ટ હતી કે જ્યાં ન્યાય અને શ્રદ્ધા સાથે હોય, ત્યાં કોઈ પણ અંધકાર લાંબા સમય સુધી ટકી શકતો નથી. રાધિકા સાદું જીવન જીવતી હતી, પરંતુ અંદરથી ખૂબ મજબૂત બની ગઈ હતી. એક વર્ષ પછી દશામાના મંદિરમાં મોટો ઉત્સવ યોજાયો. આખું ગામ સજાવવામાં આવ્યું. દીવાઓ, ધજા અને ભજનોથી મંદિર ગુંજી ઉઠ્યું. એ દિવસે રાધિકા પોતાની માતા અને બાપુ સાથે મંદિર આવી. તેણે માથું નમાવ્યું અને આંખોમાં આંસુ આવી ગયા. આંસુ દુઃખના નહોતા, પરંતુ કૃતજ્ઞતાના હતા. તેણે મનમાં કહ્યું, માં, તું છે એટલે આજે હું છું. ઉત્સવમાં હાજર લોકો જ્યારે રાધિકાને જોઈ, ત્યારે તેમની આંખોમાં સન્માન હતું. કોઈની દયા નહોતી, પરંતુ ગર્વ હતો. આ ગર્વ એક દીકરીના સાહસ અને એક માતાની શ્રદ્ધાનો હતો. દશામાની મહિમા એ દિવસે માત્ર ભજનમાં નહીં, પરંતુ દરેકના દિલમાં ગુંજતી હતી. આ સ્ટોરી અહીં પૂર્ણ થાય છે, પરંતુ તેનો સંદેશ હજુ જીવંત છે. દીકરીની લાજ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી, પરંતુ આખા સમાજની છે. જ્યાં સત્ય, સંસ્કાર અને શ્રદ્ધા સાથે હોય, ત્યાં દશામાં જેવી શક્તિ હંમેશા રક્ષા કરવા ઊભી રહે છે. નોંધ: આ સ્ટોરી સત્ય ઘટના આધારિત કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવી છે. તેના તમામ પાત્રો પણ કાલ્પનિક છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. કોમેન્ટમાં જય દશામાં લખો.